નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। આગામી 7 દિવસ ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 4 જૂનના ચોમાસુ કેરળ પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે। આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। આ સાથે જ સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ વરસાદની આગાही કરવામાં આવી છે। गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है, कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बरसात है थोड़ा कम हो जाएगी का स्थानों में अगले उसके आगे 6 दिन तक, मतलब 4 से लेकर 9 जून तक इसमें इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગિરિમથક સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાવ છે। ભારે પવન સાથે વરસાદી માહોલ જામતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે। ત્યારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને પોશીના પંથકમાં પણ હવામાન બદલાયું છે। પંથકમાં ભારે ગરમી અનુભવાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો। असह्य उकळाट અને બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે। વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। વાવ-થરાદના ખાનપુર ફીડરમાં વાવાઝોડા બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થતા સ્થાનિકો અને ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે। લાઇટ ન હોવાના કારણે પશુઓના પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે। રોષે ભરાયેલા ખેડૂતો રજૂઆત કરવા જીઈબી કચેરીએ પહોંચ્યા હતા। તાત્કાલિક ધોરણે લાઇટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। રાતે વાવાઝોડું આવ્યું એની પહેલની લાઇટ ગઈ છે, હજી સુધી લાઇટ ચાલુ કરતા નથી। અમે પશુપાલન લઈને બેઠા છીએ બધાએ। એક એક ઘરે અમારે 25 ભેંસો છે, નકા અધિકારી આવીને જોઈ શકે છે, બરાબર। અને છતાં અમે અધિકારીઓને ફોન કરો છો કોઈ અમારી લાઈન ઉપર આવતું નથી। રાજ્યભરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘૂસણખોરોને કડક ચેતવણી આપતા જણાવ્યું કે રાજ્યભરમાં કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 6200થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે। તપાસ દરમિયાન 362 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ થતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એસઓજી અને ગુજરાત પોલીસના યુનિટ્સ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે, વિવિધ ટેકનોલોજીના આધારે 6200થી વધારે શંકાસ્પદ લોકોને સંપૂર્ણ રીતે ચેકિંગ કરીને ગઈકાલ રાતથી ઓપરેશન હન્ટ દ્વારા 362 અવૈધ રીતે ભારતમાં નિવાસ કરતા બાંગ્લાદેશીઓને પકડવાનું એક ખૂબ જ સફળતાપૂર્વક આ ઓપરેશન આગળ વધી રહ્યું છે। ઓપરેશન ડેલ્ટાને લઈને રાજ્યભરમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અરવલ્લી ખાતે 13 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 6 ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ભાવનગરમાં પણ ઓપરેશન બાંગ્લાદેશી હેઠળ ગેરકાયદેસર નાગરિકોને લઈને પોલીસની વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી। આ સાથે જ રાજકોટમાં 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી। પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। 35 શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરવામાં આવી છે।
અમદાવાદ શહેરમાં પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે હાથ ધરાયેલી આ વિશેષ કાર્યવાહી દરમિયાન ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં કુલ 166 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર ઓપરેશન માટે 30થી વધુ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાં મોટાભાગની મહિલાઓ દેહ વેપાર સાથે સંકળાયેલી હતી. હાલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામના દસ્તાવેજોની ચકાસણી સહિતની કાર્યવાહી ચાલુ છે. આ વખતે અત્યાર સુધી 166નો આંકડા અત્યાર સુધી મળ્યા છે, જો એસ્ટેબ્લિશ થઈ ગયા છે કે આ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા છે અને 100-150થી વધારે લોકોની અત્યારે વેરિફિકેશન ચાલુ છે. સાહેબ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાંથી મુખ્યત્વે ઝડપાયા? અમદાવાદનો જો મુખ્ય વિસ્તારોમાંથી મળ્યા એમાં દાની લીમડા છે, નારોલ છે, નારોડા છે, સોલા છે, જુહાપુરા છે, સરખેજ છે. આ બાજુથી વધારે અમે ઓડવ છે, આ વધારે વિસ્તારથી અમે પિરાના છે, ત્યાંથી વધારે મળે. એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે. એમાં કોણ બાંગ્લાદેશી છે, કોણ નથી, એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં. આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનર નરસિંહા કુમારે મહત્વની માહિતી આપી છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. તો સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હુંકાર બાદ પોલીસ જે છે તે એક્શનમાં આવી છે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ડેલ્ટા અંતર્ગત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ રાજ્યભરમાં આ અત્યારે જે ઓપરેશન છે તે અત્યારે ચાલુ છે. જે ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે તેના ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. જે બાંગ્લાદેશીઓ જે શંકાસ્પદ છે તેમની જે ડોક્યુમેન્ટ છે તેનું ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરા ખાતે પણ વડોદરા શહેર પોલીસ દ્વારા પણ આ કાર્યવાહી હાથ ધરવામાં હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના દસ્તાવેજની ચકાસણી કરવામાં આવી. આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનરે મહત્વપૂર્ણ માહિતી આપી છે કે અત્યાર સુધી ઓપરેશન ડેલ્ટા દરમિયાન 200 જેટલા લોકોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 7 જેટલા લોકો છે તેમના દસ્તાવેજ શંકાસ્પદ જણાતા હાલ સંબંધિત દસ્તાવેજની ખરાઈ કરવાની પ્રક્રિયા ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ કાયદેકીય તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. શહેર જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ અને ચકાસણી હાથ ધરવામાં આવી છે. અત્યારની અપડેટ છે જે પ્રમાણે કે 7 જે શંકાસ્પદ લોકો છે તેમને અત્યારે પોલીસ દ્વારા તેમને ટાંચમાં લેવામાં આવ્યા છે. જેવી રીતના જે કાર્યવાહી તેજ કરવામાં આવશે તે પ્રમાણે વધુ જાણકારી પોલીસ દ્વારા મીડિયાને આપવામાં આવશે તેવી રીતની વાત વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. સુરતમાં ₹1.56 કરોડનું મોટું જમીન કૌભાંડ સામે આવ્યું છે. કામરેજમાં બિલ્ડરોએ કરોડોની છેતરપિંડી આચરી હતી. સહજાનંદ નિર્માણના પ્રોજેક્ટના નામે લાલચ આપી કરોડો રૂપિયા પડાવ્યા છે. રોકાણકારોની સસ્તા પ્લોટની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. સત્ય સંકલ્પ બિલ્ડકોન કંપનીના ભાગીદારોએ કરોડો પડાવ્યા છે. વિવાદિત અને કોર્ટ કેસવાળી જમીન પર પ્રોજેક્ટ બતાવ્યો હતો. વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે ₹65.59 લાખ ગુમાવ્યા છે. બિલ્ડર ઉમંગ ઠક્કર અને તેના પુત્રો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી નીટ પરીક્ષાને લઈને વધુ એક કથિત કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે. અમદાવાદના સામાજિક કાર્યકર શુભમ ઠાકરે
MR સ્ટ્રીટ મારફતે માર્ક્સ વધારવાના સંગઠિત રેકેટનો દાવો કરી 2 ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આક્ષેપ મુજબ કેટલાક લોકો વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈ માર્ક્સ અને કટ ઓફ મુજબ પરિણામ મેનેજ કરવાની ઓફર કરતા હતા. ઓડિયો ક્લિપ મોકલી છે, ઓડિયો ક્લિપમાં મીડિયા મિત્રોને શેર કરી છે. હવે આમાં એવો દાવો કરવામાં આવે છે સામેવાળા વ્યક્તિઓ દ્વારા કે જે રીનીટની પરીક્ષા છે એમાં જે OMR શીટ હશે એ OMR શીટ વિદ્યાર્થીએ 20 લાખ રૂપિયા આપી દેવાના અને ખાલી મૂકી દેવાની, અને જે સેન્ટર ઉપર જે એમનો માણસ હશે એ OMR શીટ ફિલ કરીને એમનું સ્ટેટ કટ ઓફ પાર કરી નાખશે. અને સ્ટેટ કટ ઓફ જુદું જુદું હોય, જેમ કે ગુજરાત સ્ટેટ માટે 620 માર્ક હોય, એવા જુદા જુદા સ્ટેટના અલગ અલગ. મીનાક્ષી ઝા નામના જે વ્યક્તિ છે જે કાઉન્સિલિંગ ઇન્ડિયાથી હોવાનો દાવો કરે છે, એમનું દ્વારા એવું કેવું છે કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં આ લોકોનું નેક્સસ ઓપરેટ કરે છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા આકાંક્ષા અપાર્ટમેન્ટમાં રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. અપાર્ટમેન્ટમાં 500 થી વધુ લોકો ઝાડા ઉલટીની ઝપેટમાં આવ્યા છે. 3 દિવસથી રોગચાળો વકર્યો હોવાનો દાવો કરાયો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. પીવાના પાણીની લાઇન અને ગટર લાઇન મિક્સ થવાના કારણે દૂષિત પાણીની સપ્લાય થઈ રહી હતી, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા છે. રોગચાળાની માહિતી મળતા AMCની મેડિકલ ટીમ તાત્કાલિક આકાંક્ષા અપાર્ટમેન્ટ ખાતે પહોંચી હતી. ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ, જરૂરી સારવાર અને પાણીના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. લોકોને અત્યારે જે સ્થળ ઉપર સારવાર આપવામાં આવી છે, જાણવા એ મળ્યું છે કે અહીંયા રવિવારે ગંદુ પાણી આવવાની કમ્પ્લેન મળી હતી, જે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક એનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું. મંગળવાર સવારથી જે કોર્પોરેશનનું પાણી આવ્યું હતું એ ચોખ્ખું આવ્યું હતું અને ક્લોરિનેશન પણ પૂરતું જાણવા મળેલું હતું. પરંતુ જે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણી મિક્સિંગ થયેલું હોય અને એ વપરાશમાં આવેલું હોય તેને કારણે અમુક લોકોને ઝાડા ઉલટીના કેસો થાય આવું ધ્યાનમાં આવેલું છે. તમામ ટાંકા રહીશોને તમામ ટાંકાની અંદરના સેમ્પલ લેવામાં આવે છે. ટાંકાનો વપરાશ સત્વરે એનું પરિણામ આવશે. ત્યાં સુધી ટાંકાનો વપરાશ ન કરવો એ જણાવવામાં આવેલું છે અને લગભગ બધા ટાંકાઓની સફાઈ પણ પૂર્ણ કરવામાં આવેલું છે. ખ્યાલ આવ્યો કે નર્મદાના પાણીની નીચે ડ્રેનેજની પાણી છોડવાના કારણે જ ખ્યાલ આવ્યો. કુદરતી તો સુધી તો પાણી કોઈની પહેલાંની ફરિયાદ હતી નહીં. આ ફરિયાદ થઈ એ ફરિયાદના કારણે જ આપણે રવિવારે ચેક કરાવ્યું હતું અને રવિવારે પછીનું જે પાણીની સેમ્પલ લીધા ગઈકાલે અમારા કોર્પોરેટરનો ખ્યાલ આવ્યો તો ગઈકાલે આવીને અહીંયા 40 ટાંકી સફાઈ કરે છે અને નર્મદાનું પાણી વધતા ટેન્કરથી પાણી પણ આપવામાં આવ્યું છે. જે લોકોની બેદરકારી છે એના સામે અમારા એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તપાસ કરીને આગળ ટોટલ કેટલા અત્યાર સુધીમાં કેસ તમારા ધ્યાન પર આવે છે? અહીંયા જે લોકોની ટ્રીટમેન્ટ જોવામાં આવી, જે અમારા ડૉક્ટરોએ કરી છે તે 40 લોકોને એ લોકોએ તપાસ કરી છે. 2 કે 3 લોકોને આપણે CSCમાં રિફર કર્યા. વડોદરા શહેરના વોર્ડ નંબર 6માં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. પાણીની સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ તાત્કાલિક ધોરણે પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોલીસે વિરોધ કરી રહેલા 10 થી વધુ મહિલાઓની અટકાયત કરી હતી. 6 नंबर वार्ड है, पानी आता नहीं है 15 बरस से, हर गर्मी में यही दिक्कत होती है. अब साहेबों से हमारी ये मांग करनी है, तुम क्या चाहते हो, तुम हमको जवाब दे दो. क्या पानी नहीं देना है तो लेट गो करो, तो हम सबर कर लेंगे. कूलर भी 50 रुपए के 2 भराते हैं, पानी आता नहीं है. अब कितने कूलर लेवे, इतने तो आवक है नहीं, हमारी सरकारी नौकरियां है नहीं. हमारी 15 बरस से रजूआत कर रहे, 15 बरस से हुसैन भाई बोल बोल के बेचारे ये भी पागल हो गए हमारे पीछे. अब कितना एक आदमी बोले, ऑपरेटर तो आता नहीं है, जमीन में भी पानी सूखा गया. बोरिंग का खर्चा दूर की बात, पहला बात तो 100 रुपए का पानी लेना मुश्किल हो रहा है. अभी इतनी मोंघवारी है. પાણી બિલકુલ એક ગ્લાસ મોલ્લા પાણી નહીં આવતું બિલકુલ બી. કેટલું સબર કરીને કરે, હવે સબર બી ઉઠી ગયેલું છે. હવે આટલા ધૂપમાં તાપમાં અમે બી ઉભેલા છે. ભલે અમારી એક જાતની જાન જાય અમારે, પણ એ પાણી કમિશનર અહીં આવે ને અમને કે અમે તમને કઈ કાર્યવાહી કરવાની, ઘડી ઘડી વારે ઘડી કંઈક લખીને આવે છે, અમે અરજી કોઈ જોવા નહીં આવતા. અમદાવાદ ખાતે ગુમા શિલા વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. તૂટેલા રસ્તા અને ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યા હતા. મોટા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. 6 મહિના પહેલા મંજૂર થયેલ રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. નવી કન્સ્ટ્રક્શન સાઇટોના કામથી ગટરોમાં ભંગાણની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓની કથળેલી પરિસ્થિતિથી તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપ્યો છે. વહેલી તકે રોડ ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
બાવડા નગરપાલિકામાં કોર્પોરેટર સહિત સ્થાનિક મહિલાઓએ રોડ રસ્તા અને ગટરની સમસ્યા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચોમાસાની શરૂઆતમાં જ ગટરના ગંદા પાણી ઘરો સુધી પહોંચી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમસ્યાને લઈને રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાત્કાલિક ધોરણે સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની માંગ ઉઠી છે. 15 વર્ષથી અમારા ઘર આગળ પાણી ભરેલું રહે છે. અત્યારે ગટરનું કામ ચાલે છે અને સતત પાણી ગટરનું એટલું ગંધાય છે ને તે છેક અમારા ઘરમાં પાણી આવી ગયું છે. હવે ચોમાસાનો વરસાદ પડશે તો બધું પાણી અમારા ઘરમાં આવશે તો અમે ક્યાં રહેશું? એનો કઈક નિકાલ કરો. ઇલાકામાં કચરો કે પાણીનો કોઈ નિકાલ નથી. તો કેટલા સમય આજ નહીં, હું કેટલા વર્ષથી આવી, મારા છોકરાના ઘરે છોકરા થયા તોય વિકાસ નથી. કેમ? એ બધા માણસ છે, અમે માણસ નથી? બધામાં એક જ હશે, અલગ અલગ નહીં હોતું. એ બધા ખુરચી મારે, એસી મારે, અમે ગરીબ માણસ એટલે કામ નહીં કરવાનું. અને જે તે વિકાસ થાય છે તે બરાબર થતો નથી. અને અત્યારે વોર્ડ નંબર 6 ની હાલત એ છે કે આખા પાણી ફળિયામાં અને આખા રોડ પર ફરી વળ્યા છે, જેથી લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવેલી છે ઘણા સમયથી પાણીની સમસ્યા છે, ગટોરની સમસ્યા છે. અત્યારે હાલની પોઝિશનમાં તો લોકો ઘરની બહાર નીકળે એવી પોઝિશન નથી તે લોકો પાણીમાં ચાલી શકે એટલું ગંદુ પાણી છે. અત્યારે નવી ગટર નાખે છે તો બધાના કનેક્શન ગટરની કનેક્શન તૂટી જાય છે, પણ જમા કરતા નથી. અમે કેટલી વાર રજૂઆત કરી, વારંવાર રજૂઆત કરી, અમે કચેરીમાં પણ ગયા હતા તો પણ અમારું કોઈ સાંભળતું નથી. વડોદરા શહેરમાં એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાપુદ વિસ્તારમાં એનડીપીએસ કેસનો મુખ્ય સપ્લાયર મધ્યપ્રદેશથી ઝડપાયો છે. એસઓજીએ 7.81 લાખ રૂપિયાના ગાંજા કેસમાં મોહન આમલિયાર નામના આરોપીને દબોચી લીધો છે. આ અગાઉ આંબેડકરનગર અને આજવા રોડ વિસ્તારમાં પણ રેડ કરવામાં આવી હતી, જેમાં રિઝવાન દિવાન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 10 કિલોથી વધુ ગાંજો, 22 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. ગાંજો મોહન આમલિયારની હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. માતર ટોલ પ્લાઝા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ફાયરે ઘટનાસ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી ખાતે પશુઓથી ભરેલી આઈસર ટ્રક ઝડપાઈ છે. માલપુરના જેસવાડી પાસેથી આઈસર ટ્રક ઝડપાઈ છે. આઈસર ટ્રકમાં અંદાજે 20 થી 25 જેટલા પશુઓ મળ્યા છે. આઈસર સંતરામપુરથી મોડાસા તરફ જઈ રહ્યાની માહિતી સામે આવી છે. હપ્તા બાકી હોવાથી ફાઇનાન્સના માણસોએ આઈસર રોકી હતી. આઈસર રોકાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. સમગ્ર મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, તેમજ માલપુર પોલીસ આઈસર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. ઇસબગુલના પાક પર લાગતો 5% જીએસટી રદ કરવામાં આવ્યો છે. ઇસબગુલ અને તેની પત્ની વચ્ચે અસમંજસને કારણે ટેક્સ ભરવો પડતો હતો. મુખ્યમંત્રી અને નાણાં મંત્રીને કરાયેલી રજૂઆતો બાદ આ ટેક્સ રદ કરવામાં આવ્યો છે. હવે ઇસબગુલ પર પ્રોસેસ કર્યા પછી છૂટી પડતી પત્તી પર જ 5% જીએસટી લાગશે. સીધા પાકને જીએસટીમાંથી મુક્તિ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાયદાની અંદર ફ્રેશ ઇસબગુલમાં ભરવાનો થતો નહોતો જીએસટી, અને આનું સ્પષ્ટીકરણ માટે એડવાન્સ રૂલિંગમાં ગયા અને વિભાગ અને ખાસ તો આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આમાં રસ લીધો. નાણામંત્રી શ્રી કનુભાઈના સહયોગથી સમગ્ર અધિકારી શ્રીઓએ ખૂબ સહયોગ કર્યો અને એના લીધે સ્પષ્ટીકરણ થઈ અને એવું કરવામાં આવ્યું છે કે ફ્રેશ ઇસબગુલ પર 0 જીએસટી, કોઈ જીએસટી ભરવાનો થતો નથી. આથી સમગ્ર વેપારી આલમ ખુશ છે. ગુજરાતમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. અરવલ્લીના તમામ તાલુકાઓમાં પણ વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રક્રિયા દરમિયાન ગણતરીદારો દ્વારા કુલ 33 મહત્વપૂર્ણ પ્રશ્નોની માહિતી એકત્રિત કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ અભિયાનમાં સહભાગી બનવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારની અંદર 129 જેટલા જુદા જુદા ગણતરીદારો તથા 22 સુપરવાઇઝરો તથા રિઝર્વ સ્ટાફ સાથે 166 શિક્ષક મિત્રો તથા અન્ય સ્ટાફના નિમણૂક કરવામાં આવેલ છે. તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરો આગામી 30 જૂન સુધી
જુદા જુદા વિસ્તારોમાં તેમને જે ફાળવણી કરવામાં આવી તમામ વિસ્તારોની મુલાકાત લઈ હાઉસ લિસ્ટિંગ બ્લોક એટલે તમામ મકાનોની ગણતરી કરશે. હું નગરના તમામ લોકોને અપીલ કરું છું કે તમારા ઘરે આવતા તમામ ગણતરીદાર અને સુપરવાઇઝર મિત્રોને સાચી વિગતો સમયસર પ્રોવાઈડ કરી એક રાષ્ટ્રીય કામગીરીની અંદર પોતે સહભાગી બનો. વડોદરામાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ વ્યવસ્થિત બનાવવા અને ફૂટપાથ પર ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા માટે પાલિકા હવે એક્શન મોડમાં આવી છે. કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં શહેરના ફૂટપાથ પર બોલાર્ડ્સ મૂકવા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં કેટલાક વિસ્તારોમાં મફત પાર્કિંગ સિસ્ટમ છે. ભવિષ્યમાં પે પાર્કિંગ લાગુ કરવા પર વિચારણા છે. તે જ સમયે પાલિકાએ રોડ અને ફૂટપાથ પર પાર્ક કરેલા 4 ટોઈંગ વાહનો ખરીદ્યા છે, જે ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરશે. આ ઉપરાંત નવી સંસ્થાના આગમન પછી શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન, પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ વિસ્તારો અને જરૂરી સાઇનબોર્ડની વ્યવસ્થિત યોજના સાથે સ્ટ્રીટ વેન્ડિંગ નીતિ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ અને સ્પોર્ટ્સ અંડર બ્રિજેસ એના ઉપર પુશ આપીશું. જેથી કરીને અત્યારે આપ જાણો છો કે દરેક જગ્યામાં ફૂટપાથ ઉપર બોલીવાર્ડ લગાવવાનું કામગીરી શરૂ થઈ ગઈ છે. જેથી કરીને ઇલીગલ પાર્કિંગ ઓછું થશે અને અત્યારે ફ્રી પાર્કિંગ અમે આપીએ છીએ એને પણ ધીરે ધીરે પે એન્ડ પાર્કિંગમાં કન્વર્ટ કરીશું. અને લોકો જે આડેધડ પાર્કિંગ કરે છે, હવે ટોઈંગ ગાર્ડિંગ પણ અમે વડોદરા મહાનગરપાલિકા લાવી દીધી છે. 4 ટોઈંગ વ્હીકલ્સ આવી ગયું છે, એટલે પોલીસ જે ચાર્જસ લઈ રહ્યા છે અંડર મોટર વ્હીકલ્સ એક્ટ, અમે જીપીએમસી એક્ટ અંતર્ગત ઇલીગલ પાર્કિંગ, ઇલીગલ જે ગાડી મૂકીને જાય છે એનું પણ ટોઈંગ, લોકિંગ બધું પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. ગુજરાતના શહેરોને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં ગુજરાત વાયર ફ્રી સિટી મિશનને મંજૂરી આપી હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. આ મિશન હેઠળ રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારોમાં વીજ લાઇનો તબક્કાવાર અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ચિમન પટેલની આજે પુણ્યતિથિ હતી. ગાંધીનગર ખાતે આવેલા નર્મદા ઘાટ ખાતે પુષ્પાંજલિ અને ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચિમન પટેલના પુત્ર અને કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમના પરિવારજનોએ પુષ્પાંજલિ આપી હતી. આ સાથે રાજ્યભરથી આવેલા હોદ્દેદારો, નેતાઓ અને કાર્યકરોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સિદ્ધાર્થ પટેલે આ સમયે મુખ્યમંત્રી તરીકે ચિમન પટેલે કરેલા નવા ગુજરાત અને ખેડૂતો માટેના નિર્ણયોને યાદ કર્યા હતા. એમણે એમનું પોતાનું સંપૂર્ણ ધ્યાન નર્મદા યોજના ઉપર કેન્દ્રિત કર્યું, ઔદ્યોગિક વિકાસ પર કેન્દ્રિત કર્યું અને જુદા જુદા સમાજના અનેક પાસાઓને ધ્યાનમાં રાખી એ કૃષિનો વિકાસ હોય, શૈક્ષણિક વિકાસ હોય, આ બધા પ્રત્યે ધ્યાન રાખી અને એક સર્વાંગી વિકાસની ભૂમિકા એમણે ચિમનભાઈએ ગુજરાતમાં બાંધી. આજે એમના કરેલા કામો માટે આપણે સૌ એમને યાદ કરીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સેવા સદન ખાતે અપગ્રેડ કરાયેલા જનસેવા કેન્દ્રનું જિલ્લા કલેક્ટર ગાગી જૈનના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રના પ્રારંભથી બોડેલી અને આસપાસના વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે. આજે જનસેવા કેન્દ્રનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેના અંદર બધી આધુનિક સેવાઓ સાથે તૈયાર કરવામાં આવેલી છે, જેના અંદર અરજદારોને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને જેના માટે બધી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને આધુનિક સુવિધા સાથે આપણું જનસેવા કેન્દ્ર બનાવવામાં આવેલું છે. જે રીતે અરજદારો શાંતિથી બધું કામગીરી પૂર્ણ કરશે અને એ લોકોને જે પણ એ લોકોને જે દાખલાઓ જે મળવાપાત્ર હશે તે જલ્દી આપવામાં આવશે. તો બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે. વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો છે. તો બનાસકાંઠાથી આ સમાચાર. બનાસકાંઠાના હળાદમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ જામ્યો છે. હળાદ પંથકમાં વરસાદ સાથે કરા પડ્યા છે. તો આ મહત્વના સમાચાર. વરસાદી માહોલ છવાયો છે. કાળઝાળ ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે, જેમાં વરસાદના કારણે ખેડૂતોની બાજરી જેવા પાકમાં નુકસાન થયું છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી છે અને બનાસકાંઠાના હળાદમાં વરસાદી માહોલ છવાયો છે.
તો નવસારીથી સમાચાર, 2 બાળકોના મૃતદેહ મળ્યા છે તો ભેદી સંજોગોમાં બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। તો સમાચાર નવસારી ખાતેથી સામે આવી રહ્યા છે। ભેદી સંજોગોમાં 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે। ધારીગીરી વિસ્તારમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં વર્ષોથી બંધ પડેલી કારમાંથી ભેદી સંજોગોમાં મૃતદેહ મળી આવ્યા છે। તો અરવલ્લી ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દારૂ ઝડપાયો છે। તો મહત્વના સમાચાર અરવલ્લી ખાતેથી સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં ફિલ્મી ચેઝ બાદ લાખોનો દારૂ ઝડપાયો છે। કારમાંથી 4568 બોટલ દારૂ બિયરનો જથ્થો ઝડપાયો છે। એસએમસીની કાર્યવાહીથી બુટલેગરોમાં દોડધામ, આરોપીઓ ફરાર થઈ ગયા છે, જેમાં 12.51 લાખનો દારૂ સહિત કુલ રૂપિયા 32.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। દહેગામથી બાર સુધી પોલીસ અને બુટલેગરો વચ્ચે ફિલ્મી ચેઝ સર્જાયો હતો। તો છોટાઉદેપુર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ગરનાળાની સાઈડની એંગલ તૂટી ગઈ છે। તો છોટાઉદેપુરની સમગ્ર ઘટના, જેમાં રેલવે ગરનાળાના સાઈડની એંગલ તૂટી પડી છે। એંગલ તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તેજગઢ ઝોઝ રોડ પરની આ સમગ્ર ઘટના, પુલને નુકસાનથી સ્થાનિકો અને મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।